પીરાય પ્રગટ થયા પછી 1,80,000 ફકીરો પોકરણગઢમાંથી વિદાય લે છે. બાબા રામદેવજી મહારાજ 5 પીપળી સુધી મૂકવા માટે આવે છે. એક આપણી ભારતીય પરંપરા છે, આપણા દેશની પરંપરા છે. અતિથિ, સાધુ, સંત, અભ્યાગત આપણે ત્યાં પધારે તો એને પાછી વિદાય આપવાની પણ એક પ્રથા રામદેવજી મહારાજના અવતાર કાર્યમાં શરૂ થઈ. જો કે આ પરંપરા તો રામા અવતારથી છે. આવ્યા હતા ફકીરો પરીક્ષા કરવા માટે, પણ રામદેવજી મહારાજની જે પીરાય પોતાનું જે પોતાપણું છે રાજા ભગવાન છે, બ્રહ્મ છે, છતાંય ગ્રસ્તા આશ્રમનો જે ધર્મ છે નિભાયો. વિરોધ કરનારાને પણ સન્માન કરવું જરૂરી છે. રામદેવજી મહારાજ બતાવે, તમારો કોઈ પણ વિરોધ કરે, તમારી કોઈ પણ ઈર્ષ્યા કરે, એનું સન્માન કરો, એને બેસાડો, બોલાવો, તો સામેવાળી વ્યક્તિના ભીતરમાં એવો ભાવ પ્રગટ થાય છે. રામદેવજી મહારાજે એ પ્રથા શરૂ કરી. 5 પીપળી સુધી મૂકવા આવ્યા છે. કવિ કાગ થયા ભગત બાપુ એ પણ બતાવે છે એક ભજન લોક સાહિત્યમાં. એ જી અને જાપારે એ સુધી તું વળાવાન જાજે રે આવકારો આપજે રે. એ જીએન જાપારે એ સુધી રે વળાવાન જાજે રે આવકારો આપજે રે. એ જી આવકારો મીઠો આપજે રે. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે રે. એ જી આવકારો મીઠો આપજે રે. અતિથિ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ, માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. આપણા ઉપનિષદના 4 સૂત્રો છે. પહેલું સૂત્ર છે માતૃદેવો ભવ, માં. બીજું સૂત્ર છે પિતૃદેવો ભવ, પિતા. ત્રીજું આચાર્ય દેવો ભવ, એટલે આપણી ગુરુ પરંપરા, આપણા ધર્મની પરંપરા, આપણા ધર્મની ગાદી ઉપર જે વિરાજિત થયેલા મહાપુરુષો, એનું સન્માન કરવું, એનું માન રાખવું, એ આચાર્ય પૂજા છે. અને અતિથિ જેની કોઈ તિથિ ન હોય અને અનાયાસે કોઈ આપણે ત્યાં આવી જાય એને દેવ સમાન માનવું. કારણ કે ન જાને કિસી રૂપ મેં નારાયણ મિલ જાય, કયા રૂપમાં કોણ આવ્યું આપણને કેમ ખબર પડે? આપણી પાસે એવી દ્રષ્ટિ નથી કે આપણે ઓળખી શકીએ. એ તો મહાપુરુષો સંતો ઓળખી શકે. એની આંખોની માલ પર બિલોરી કાસ હોય, એ ભીતરમાંથી આર પારથી આપણને જાણી શકે. સદગુરુ, કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ સાધુ, કોઈ ફકીર, કોઈ ઓલિયો, કોઈ પરમ દશાને પામેલો, કોઈ બુદ્ધ પુરુષ, કોઈ જાગૃત પુરુષ, કોઈ એ પરમહંસની ગતિએ પોગેલો સિદ્ધ અવસ્થાને પામેલો પુરુષ, એ આપણને જાણી શકે. આપણે એને ન જાણી શકીએ. આપણી દ્રષ્ટિ ટૂંકી પડે, કારણ કે આપણે હજી કક્ષાએ પહોંચ્યા નથી. અતિથિ રામદેવજી મહારાજ કહે છે મારે ત્યાં અતિથિ છે.
ભલે આવ્યા મારી પરીક્ષા કરવા, મારી પીરાય માપવા માટે આવ્યા. અને ગમે એટલા કોઈ પણ ઈર્ષ્યા કે કોઈ પણ જાતની નિંદા કે કોઈ પણ ધર્મની ચર્ચા કે પરીક્ષા કોઈને તમે માપવા જાઓ તો હવે અમુક માણસનું પેટ હાથમાં નથી આવતું તો ભગવાનનું પેટ ક્યાંથી હાથમાં આવે? કયો છે આવે? અમુક નથી કહેતા કે ભાઈ આનું પેટ હાથમાં નથી આવતું. માણસને નથી ઓળખી શકતા, એના પેટમાં કંઈક બીજું પડ્યું હોય. હવે માણસને જો ન ઓળખાતો હોય તો આ 12 બીજના ધણીને ક્યાંથી ઓળખાય? એની પીરાય કોણ માપી શકે? સતાય ઉમા કહું મેં અનુભવ અપના, સતહરી ભજન જગત સબ સપના. उमा संत की यही है बड़ाई, मंद करे जो करही भलाई. રામદેવજી મહારાજ 5 પીપળે સુધી 1,80,000 ફકીરોને વિદાય આપી. છતાંય રામદેવજી મહારાજને દયા આવીને કહે છે કે બાબા તમે શેમાં જાહો? તમે આવ્યા તરત હોતા પણ હવે જાશો શેમાં? તો એ પીપરની એક ડાળ હતી, એ ડાળને કાપી રામદેવજી મહારાજે ડાળી ઉપર 5 ફકીરોને મુલતાન, મક્કા, મદીના, અજમેર અને દિલ્હી, આ જે પીરાયની વડી ગાદી હતી, મોટા પીર હતા, એને એના ઉપર બેસાડ્યા, મંત્ર ભણી અને જળ ઉપર નાખ્યું તો એ હુકાઈ ગયેલી ડાળને ઉડાડી. અને દરેક જગ્યાએ ફરતા ફરતા છેલ્લે મક્કાની વાલપાઈ ડાળ આવી અને મક્કાના જે મુસાફિર હતા, જે ગાદીના તકિયાના જે માલિક હતા, ત્યાં એ ડાળ ઉતારી અને એની ડાળ ત્યાં પડી છે ને અત્યારે હાલમાં એ ડાળમાંથી મક્કામાં મોટી જબર પીપર અત્યારે ઊભી છે. જ્યાં મક્કાની હજ કરવા જાય, અમારે હજી 4 દી પહેલા જ વડોદરાથી ફિરોજ મેમણ કરીને હમણાં મક્કાની હજ કરીને આવ્યો અને મેં પૂછ્યું, મેં કહ્યું ત્યાં પીપર છે? તો કે હા બાપજી છે. બોલે એ અમારા રામદેવજી મહારાજે મોકલી મક્કાની વાલપા, હજી હાલમાં એ પીપર છે. હવે આ તો રામદેવજી મહારાજે એક લાકડાને ઉડાડી શકે, એ તો મળદા નહીં ઉડાડ. પણ કાલ સવારનો નિંગાળામાં, ગઢડા પાસે નિંગાળા ગામ આવ્યું અને નિંગાળામાં મમ્મદ શાહ કરીને ફકીર થયો, મમ્મદ શેલ. કોઈ કહે જાદુગર હતો, ફકીર જે હોય તે, બાકી એની પાસે સિદ્ધિ હતી નિંગાળામાં. અને હલકારો હતો, ટપાલના ઠેલા નિંગાળાથી રેલવે સ્ટેશનમાંથી લઈને આવે અને આજુબાજુના ગામડામાં ઠેલા વેચે. એમાં એક દિવસ સાતમ આઠમનો મેળો અને ભાવનગર જિલ્લાનો શિહોર તાલુકો અને સણોસરા ગામ અને સણોસરાથી નોંઘણવદર રોડ ઉપર જાવ ને હાંઢીડા મહાદેવનું મંદિર, અને હાંઢીડા મહાદેવના મંદિરે સાતમ આઠમનો મેળો ભરાય. આજથી વર્ષો પહેલા 50, 60, 70 વર્ષ પહેલાની આ વાત. મમ્મદ શેલ થયા અને જાજુ સમય નહીં થયો. હવે નિંગાળાથી ગામના નિશાળિયાઓને મેળામાં જવું અને ટ્રેન બરોબર સણોસરાની નીકળી ગઈ અને 3-4 છોકરા રહી ગયા. બાકીના બધા ઢેબરા ને બધું લઈને બસ વહી ગઈ, એનું વાહન ટ્રેન આવી, ટ્રેનમાં ચડી ગયા. વાહેથી 4 છોકરા રહ્યા, એ 5-6 છોકરા મમ્મદ બાપુને ભાડ્યા. એટલે છોકરા રડતા હતા એટલે પૂછ્યું કેમ બેટા રડો? બોલે બાપજી ટ્રેન વહી ગઈ, અમારે મેળામાં જવું હતું. બોલે ટ્રેન વહી ગઈ તો ભલે વહી ગઈ, તમને એની પહેલા પોગાડી દઉં. હુકાઈ ગયેલા એક લીમડાનું થડિયું હતું, એના માથે નાના છોકરાને જેમ ઘોડાવ કરીને બેહારે એમ પાંચીને બેહારા, એકાબીજા પકડી લ્યો અને એકાબીજાને પકડી લીધા અને એ કાંઈક મંત્ર ભણીને પાણીની અંજળી ચાંટી તો એ હુકાઈ ગયેલી લીમડાની ડાળ ઉડીને હાંઢીડામાં પડી, છોકરા હોતી. આ કાલ હવે એની ઘટના. અને એ લીમડો હજી સુધી હમણાં હાંઢીડા મહંત બાપુ હતા, એને પૂછ્યું મેં કદાચ ઘટના હાચી? બોલે હા મહારાજ આ ઘટના હાચી. આ બધું પ્રમાણ સહિત કહું હું તમને. હવે કાલ સવારનો ફકીર જો એક ડાળી ઉડાડી શકતો હોય તો આ તો 12 બીજનો ધણી છે, આ તો આખા બ્રહ્માંડને ઉડાડે, આ તો પૃથ્વીના ગોળાને ઉડાડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કરી શકે આ અનહોની કો હોની કર દેતે હે બાબા. તમે ધારો એ આ કરે, આ કળયુગનો દેવતા પ્રત્યક્ષ પ્રમાણ છે એનું. મૂંગા બોલતા કરે, પાંગળાને પગ આપે,
આંધળાને આંખ્યું આપે, અરે કોઢિયાના રક્તપિત્તના રોગ મટાડે આ ભગવાન, આ દ્વારકાધીશ. પગ આપ્યા છે મારી પાસે, એના પ્રમાણો છે. અરે ઉદરમાં રહેલા અત્યારે તો આ સોનોગ્રાફી કરાવવા જાય ને ઉદરની માલપા આમ તપાસ કરાવે કે દીકરો છે કે દીકરી, અને 5 દીકરીઓ આંગણામાં રમે, 6ઠી દીકરી ઉદરમાં. લીંબડીની માલપા, લીંબડી પાસે સૌકા કરીને ગામ આવ્યું, એ હૌકા ગામમાં અમરો કરીને રબારી અને અમરાના ઘરે આ ઘટના ઘટી. આજથી 8-9 વર્ષ પહેલા. આ કોઈ ચમત્કારની વાત નથી, કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, આ શ્રદ્ધાની વાત કરું છું. મારે કોઈ આવી અંધશ્રદ્ધા ફેલાવીને તમારી પાસે કાંઈ લઈ નથી લેવું, શ્રદ્ધાની વાત છે. હવે લીંબડીમાં અમારી કથા હતી ને સામે રોડના કાંઠે એ બેન આવેલા સોનોગ્રાફી કરાવવા, દેખાડવા કે ઉદરમાં મારે 5મી દીકરી છે કે દીકરો છે. એ ડોક્ટરે એમ કીધું કે ભાઈ તારા ઉદરની માલપા દીકરો નથી, આ 6ઠી દીકરી છે. અને એ બેન રોય. કોઈ દિવસ કથામાં આવેલી નહીં, કોઈ દિવસ રામદેવજી મહારાજ શું કહેવાય ખબર નહીં, રોડના કાંઠે આમ હતી તો આવી રીતે કથા ચાલુ, ત્યાં બેઠા બેઠા એવી હાલતમાં એ કથા સાંભળે. એમાં એને એમ થયું કે આશ્રમ રામદેવજી મહારાજની કથામાં જાઓ. કથામાં આવી, જોતે પગે લાગી. મારો ઉતારો બાજુમાં હતો, ત્યાં આવીને કીધું કે બાપુ આવી રીતનું છે, મારા આંગણામાં 5 દીકરીઓ રમે છે, ઉદરમાં 6ઠી દીકરી છે. તો રામદેવજી મહારાજ કાંઈ આવું કરે? બોલે બેટી એના ઉપર ભરોસો રાખ અને જોતની સામે બેસીને ખોળો પાથરી અને એકવાર સગુણાએ જે પોકાર કર્યો એવી તારી નાભીમાંથી પોકાર કર બેટી, હું તને રસ્તો બતાવું. કરવું ન કરવું મારા ઠાકરની હાથની વાત. મને ભરોસો છે કે થઈ જાય, પણ તને ભરોસો હોવો જોઈએ. તો કે બાપજી આજથી હું આ ટેક લઉં છું. ખોળો પાથરીને કીધું કે હે 12 બીજના ધણી, તું જો હાસો હો અને તારા નામના નિશાન 9 ખંડમાં ફરકે છે, બધા પરસાવો મેં સાંભળ્યા, આ બાપજી કથા કરે છે એ સાંભળ્યું, પણ મારા ઉદરમાં દીકરી છે એનો દીકરો કરીને તો 12 બીજનો ધણી હાસો. આવી ધા નાખી. અને તમે નહીં માનો, સમય જતા ઉદરમાં દીકરી હતો અને દીકરો કરી નાખ્યો ને આજ 9 વર્ષનો દીકરો છે અત્યારે હાલમાં. આ તો એવા પ્રમાણ આપે. આનો કોણ પાર પામી શકે? કોઈ પાવે નહીં પાર તેરા નિત્યાનંદ લીલા કરન, તન મન બચન કિયા નાથ તુજકો સર્વ કર્મ સમર્પણા, કર જોરી પુની વિનંતી કરું હે રામદેવ દયા કરો, શ્રી રાધે હે અનાથ કે તેરા નામ હી હે આશરો. તારા નામનો આશરો. કોણ આનો પાર પામી શકે? કોની તાકાત છે આ હરિના ચરિત્રને વર્ણન કરી શકે? આપણે તો કાલી ભાષામાં એના ગુણાનુવાદ ગાઈ, બાકી આપણી મતી કામ ન કરે. આવા અનેક પરસાઓ રામદેવજી મહારાજના ઠેર ઠેર થાય છે, અનેક જગ્યાએ. આપણા દેશની માલપા તો ઠીક, પણ પરદેશની માલપા, આપણા દેશની માલપા 14,000 મંદિર છે રામદેવજી મહારાજના. કેટલા? 14,000. સોનાના બારણા છે, સોનાના. આપણી અક્કલ કામ ન કરે એવા મંદિરો છે. આપણા દેશમાં તો છે, પણ હમણાં પાકિસ્તાન, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, લંડનમાં, હમણાં અમેરિકાની માલપા રામદેવજી મહારાજનું મંદિર થયું. કરશનદાસ બાપુ પરબના સાધુના અરે મૂર્તિ પધરાવી એના હાથે અમેરિકામાં. ન્યા 9 ખંડમાં પોગ્યો બાપા, ક્યાં નથી. એટલે જ હરજી ભાટીએ કીધું કે હરી શરણોમાં ભાટી હરજી બોલ્યા, 9 ખંડમાં તારા નિશાન ફરકે. જ્યાં જ્યાં એની નિશાની હોય, જ્યાં જ્યાં એનો ધુમાડો હોય, ત્યાં પ્રગટ પીરાણું છે, જાગતું પીરાણું. મળદા બેઠા કરે. મને અનુભવ છે. ધારેલું તમારું કામ સિદ્ધ કરે. હવે અમારી પાસે બીજી ધોતી નહોતી તો આ એના ગુણાનુવાદ ગાઈ છે. ત્યાં કરોડો રૂપિયાના માલિક બનાવી દીધા. આ 12 લાખ રૂપિયાની ગાડીમાં ફર્યા બાવો, આ એની દયા. ન કે આ ક્યાં સાયકલ હતી. એમ કાંઈ કરતા નથી તો એમને એટલું બધું આપે. તમે તો રાતને દી એનું ભજન કરો, બીજ રહ્યો છો, 11 રહ્યો, પૂનમ ભરો તો બીજું ભરો, તો તમને તો મારો ઠાકર આપે અને આપે. જય બોલો રામા પીરની તમે, જય બોલો, જય બોલો રામા પીરની તમે, જય બોલો, જય બોલો
બોલો હિંદવા પીરની તમે જય બોલો જય બોલો હિંદવા આપે કોટિયાના કોટ મટાડેજી આંધળા ને પીર આંચું આપે કોઢિયાના કોઠ મટાડેજી ગાર નર ને બોલતા કરી દે ગાર નર ને બોલતા કરી દે પાંગડા ને પીડા મટાડેજી જય બોલો રામા પીરની તમે જય બોલો જય બોલો હિંદવા પીરની તમે જય બોલો જય બોલો રામા પીરની તમે જય બોલો મહારાજ અજમલ અને મેણાદે રાજભવનની માલપા બેઠા છે. એમાં ચર્ચા થઈ, બંને દીકરીઓના વિવાહની વાત આલે. અજમલજી મહારાજને થોડી ઘણી ચિંતા હોય, દરેક બાપને આવી ચિંતા હોય કે દીકરી ઉંમર લાયક થાય એટલે બંને દીકરીઓના વિવાહની તૈયારી કરવી પડે. પિંગલગઢના પઢિયાર શાખાના રાજપૂતોની સાથે રાજકુમાર સર્વલક્ષણ સંપન્ન જોઈ અને સગુણાનો સંબંધ બંધાય. જોધપુરના રાઠોડ રાજાના રાજકુમારની સાથે લાસાનો સંબંધ બંધાય. લાસા અને સગુણા બે જ દીકરીઓ, ત્રણ નહીં. અને એ અજમલજી મહારાજની દીકરીઓ નથી, એના ભાઈની દીકરીઓ છે. અજમલજી મહારાજે બંને દીકરીઓને મોટી કરી છે. એક દીકરીના બે નામ હતા. લક્ષ્મીને હુલામણું નામ લાસા કહેતા, એટલે કહેવાનું લાસા લક્ષ્મીને સગુણા. બાકી હતી બે જ દીકરીઓ, અજમલજી મહારાજની નહીં, એના ભાઈની દીકરીઓ. માં મેણાદી બંને દીકરીઓની મોટી કરેલી. નાનપણમાં માતાનું અવસાન થયેલું અને પિતાજી સાધુ થયેલા, એટલે બંને દીકરીઓને મોટી કરેલી અજમલજી મહારાજે. અથવા તો બેન સગુણા છે, પૂર્વ લાસા છે, પૂર્વ જન્મ, બેના પૂર્વ આગલા જન્મનો અધૂરું વાત છે, અધૂરું લેણું છે, એ લેવા માટે આવ્યા, પૂર્વ જન્મની. બેન સગુણા છે, ગયા જન્મની સુભદ્રા છે, ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજની બેન. લાસા છે, ગયા જન્મની દ્રૌપદી છે. બે બહેનો ભગવાન કૃષ્ણ ને ભાઈ માનતા હતા. એમાં સુભદ્રા તો એને હગ્ગી બેન, અધૂરું પૂરું કરવા માટે આવી છે. લેણું હતું, દ્રૌપદી પાસે લેણું હતું. ભગવાન કૃષ્ણ દ્રૌપદીના ઋણમાં હતા, સુભદ્રાના ઋણમાં હતા. એટલે બે બહેનોએ અવતાર લીધો. અને એ બે બહેનો ઉંમર લાયક થયા પછી બંનેના સગપણ બંધાણા. અજમલજી મહારાજના માથે ચિંતા થોડીક, દરેક બાપને ચિંતા હોય, દીકરી યુવાન થાય એટલે દીકરીને પીળા હાથ કરી નાખે, એવા દરેક બાપના ભીતરની માલપા એવી શંકા હોય છે, એવો સંશય હોય કે કાલે મારી દીકરી મોટી થાય છે, કાલે એને પરણાવી જોઈએ. સરસ મજાની પત્રિકાઓ તૈયાર થઈ. બાળીનાથ બાબાની સૂચના પ્રમાણે મંડપ નખાણા. યોગ ઘડી, યોગ પળ, નક્ષત્ર જોઈ અને જુદા જુદા પ્રાંતની માલપા પત્રિકા મોકલી છે. રામદેવ કથામાં વર્ણન બતાવે છે. કંકુ સાટીને લખજો કંકોત, કંકુ સાટીને લખજો કંકોત, લખજો લખજો દ્વારકા રૂડા ધામ, રણછોડ રાયને નોત, લખજો લખજો દ્વારકા રૂડા ધામ, રણછોડ રાયને નોત. અમારે ઘેરે સગુણા રે બેની ના લગ્ન, વરજુમાં વેલાયા. અમારે ઘેરે સગુણા બેની ના લગ્ન, વરજુમાં
પત્રિકાઓ તૈયાર થઈ છે, બંને તરફથી જાનો રવાના થઈ પોકરણગઢની માલપા બારાત પોકે છે. મહારાજ અજમલજીએ સન્માન કર્યું, સરસ મજાના ઉતારા આપ્યા છે. યોગ ઘડી લગન ગ્રહ વાર તિથિ સકલ ભયે અનુકૂળ, સમયને અનુકૂળ બંને દીકરીઓના શણગાર સજાવવામાં આવ્યા છે. આ બાજુ બંને વરરાજાઓને શણગાર સજાવી અને લગ્ન મંડપની અંદર લાવ્યા છે. રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ બંને ભાઈઓ એક એક મંડપમાં ઊભા છે. એક મંડપમાં રામદેવજી મહારાજ છે, એક મંડપમાં વિરમદેવજી મહારાજ છે. ગુરુની આજ્ઞા થઈ એટલે બંને બહેનોને લઈ અને માંડવાની માલપા પધરાવ્યા છે. સામસામા મારવાડી ભાષામાં, રાજસ્થાની ભાષામાં સામસામા લગ્ન ગીતો ગવાય છે. અતિ આનંદ છે, ખૂબ ઉમંગ છે. મહારાજ અજમલજી કન્યાદાન દેવા માટે બેઠા છે. બંને વરવધુના ચરણ પખાળ્યા, સગુણાનો હાથ લઈ પિંગલગઢના રાજકુમારના હાથની અંદર આપે, લાસાનો હાથ લઈ જોધપુરના રાઠોડના રાજકુમારના હાથમાં કન્યાદાન અર્પણ કરે. 12 પ્રકારના દાન છે, એમાં એક કન્યાદાન પણ છે. દીકરીનું દાન, દીકરી આંગણાની પર રમતી હોય એનું દાન થાય, એનું કન્યાદાન થાય. એ ઉત્તમમાં ઉત્તમ દાન છે. આંગણાની અંદર રમતી દીકરી, ગાયનો ખીલો, તુલસીનો ક્યારો, આ 3 વસ્તુ જેના આંગણામાં હોય ત્યાં ગંગા, યમુના અને સરસ્વતી, જ્ઞાન, ભક્તિ અને કર્મ, આવી 3 ધારા એના આંગણાની માલપા વહે છે. જ્યાં તુલસીનો ક્યારો હોય, જ્યાં ગાનો ખીલો હોય અને આંગણામાં દીકરી રમતી હોય. આપણે ત્યાં 2 વસ્તુ છે અને એક વસ્તુને મારવા માંડ્યા છે. ગાનો ખીલો છે, તુલસીનો ક્યારો છે, પણ ઉદરમાં રહેલી દીકરીને મારવા માંડ્યા છે. 12 પ્રકારની હત્યા આવે છે, એમાં ભ્રૂણ હત્યા એટલે ગર્ભ હત્યા આવે છે. 12 બીજ પુરાણની માલપા લખ્યું છે. કાચા ગર્ભને કોઈ દિવસ કાપવો નહીં. હત્યા કરવાથી દોષ લાગે છે. તમે જગદંબાની ઉપાસના કરો, તમે કુળદેવીની ઉપાસના કરો, તમે નવરાત્રિમાં ગરબા ગાઓ, મા ઉમૈયાને માનો, મેલડીને માનો, ખોડિયારને માનો, બ્રહ્માણીને માનો, તમે દરેક માતાજી, દરેક કુળદેવીના મંદિરો બનાવો છો, તમે એનો નિવેદ કરો છો, બધી વાત સાચી છે. પણ ઉદરમાં રહેલી માને તો મારી નાખો તો એ કરવાની જરૂર હું? એ માં છે ને, એ દીકરી જ છે. ઉમૈયા માં છે તો એ દીકરી છે, એ નારી છે. તો નારી શક્તિનું નિકંદન ન જાય. આંગણાની માલપા દીકરીને રમવા દો, બહાર આવવા દો. કથા સાંભળ્યા પછી દરેક માતા બહેનો એક નિર્ણય કરજો કે કોઈ દિવસ ઉદરની અંદર રહેલી ગર્ભની હત્યા અમે નહીં કરીએ. બસ આવો સંકલ્પ કરજો. શું કામ પણ મારી નાખ્યું? અને દીકરીને માલપા મારી નાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એ છે હાહુનો. અને આ હાહુ રામા અવતાર થી નડે છે. આજકાલ રામા અવતાર થી હાહુ નડે છે. 2 દીકરીઓ છે, ત્રીજી મરાઈ નાખ, કપાઈ નાખ, જા. ન જાય તો એ દીકરીને માથે દુઃખ નાખે, કષ્ટી નાખે, ગાળો બોલે, મેણા બોલે. અને નોય હોય ને પછી દીકરી અને ઉદરમાં રે એક દીકરી. તો એક કવિતા લખી છે, મારી કથા હતી, એની દીકરી બોલી હતી કવિતા. દીકરી માલપા રહેલી દીકરી માને કહે છે કે માં, તું મને હું કામ મારી નાખે છો? મેં તારો હું ગુનો કર્યો? હું બહાર આવીશ તો તને કામ કરાવીશ, બહાર આવીશ તો તારું ધ્યાન રાખીશ, બહાર આવીશ તો ધંધામાં તને, મારા બાપને. અને અત્યારની દીકરીઓ બાપ 15-20 હજાર રૂપિયાનું મહિને કામ કરે છે, બાપને રળી નાખે. ખંભો દઈને બેહેસ દીકરી અત્યારે મેં જોયું આ ધરતી ઉપર. રાત ને દી અહીંથી જઈને તો 12:30 સુધી તો છોડ્યું મશીને મશીને હોઈ જાય છે. આમ મશીને મશીને મેં જોયું નજરે. ન્યાન હાડિયું માથે હોઈ જાય.
રળીને આપે છે બાપને કે નહીં એટલે ખોટું છે. 20,000 રૂપિયા 15,000 રૂપિયાનું કામ કરે અને એવી દીકરીને પેટમાં તમે મારી નાખો છો. ઓલો રળીને આપે છે. કેટલાય માવા ઉલાળી જતો હશે એમ એમ કરતો કરતો પપ્પા મને ફજજો માવો જો 135 ના કેટલાય મોઢામાં રાખીને લાવો 100 રૂપિયા મારે પેટ્રોલ પુરાવું. છોડી એમ માગ્યું કાંઈ ડ્રેસ લેવો હોય તો એમ કે પપ્પા મારે હમણાં નથી લેવો, થોડોક લેણું ભરાઈ જાય ને તમારું પછી એમ લેવું. આ દેશની દીકરી આ માં. અને આવી દીકરીઓને પેટમાં રહીને કાપી નાખી. જેની ડોકમાં કંઠી હોય, જેની ડોકમાં રામદેવજી મહારાજનું સગદું હોય, જે ડોકમાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી હોય, જે શિક્ષાપત્રીના પાઠ કરતા હોય, જે બીજ પૂનમના વ્રત કરતા હોય, કાયમ બીજ ભરતા હોય, પૂનમ ભરતા હોય, તમે જે ધર્મ પાળતા હો, તમારા માથે સદગુરુનો હાથ હોય તો આજથી સંકલ્પ કરજો ઉદરની અંદર રહેલી દીકરીને મેં કોઈ દી કાપશું નહીં. અને હાહુ બહુ ભીં કરે ને તો હાહુ લડ્યો બી દેજો. કારણ કે એ દીકરી છે ને એને પેલા દેવી દેજો. ખબર પડે ને. એ ઉદરની અંદર રહેલી દીકરી એમ કહે છે કે માં મને હું કામ મારી નાખે? તારા માં જવાબ આપે, બેટી મારે તને મારવી નથી, પણ મારી માથે આવા ઘા થાય હું શું કરું? મારે માથે મેણાના ઘા થાય છે, હું સહન નથી કરી શકતી. એટલે બેટા માફ કરજે, આ ગર્ભ કાપવાનું પાપ ભલે મને લાગે પણ બેટા મેણા સહન નથી થતા. બેટા તને કાપી નાખું છું પણ તને ગતિ મળે. એવું મા દીકરીના સંવાદનું એક ગીત બનાવ્યું છે એક દીકરીએ. ગર્ભમાલપાથી બોલે ભ્રૂણ હત્યા બંધ કરજો. દીકરીનું તો દાન મોટામાં મોટું છે, કન્યાનું દાન. એ માં છે, જગદંબા, નવદુર્ગા છે. હાશી નવરાત્રીની પૂજા તો ઈ જ છે. નાની નાની દીકરીઓને તમે આંગણાની વાલપા જમાડો. નવદુર્ગા, પહેલી દીકરીને પહેલા નોરતે પહેલી દીકરીને, બીજા નોરતે બીજી દીકરી, એવા 9 દિવસ પૂરા થાય એટલે 9 દીકરીઓના આંગણાની વાલપા બાજોઠ ઉપર જેમ રાંદલની ગોવણી કરો અને તમે એમ જમાડો તો એ હાશી નવરાત્રીની પૂજા છે. હવે ગરબી પધરાવીને 5-5 હજારની હાડીઓ પહેરીને રંભા હો હો કરવું એ નવરાત્રી ન કહેવાય. ડિસ્કા કરવા જવું, ઉદરમાં રહેલી દીકરીઓને કાપી નાખવી, માતાજીને નિવેદ કરવા, મોટા મોટા કરોડો રૂપિયાના મંદિર બનાવવા જગદંબાના, અને પેટમાં રહેલી માને તો મારી નાખી છે આપણે. એ માં જ છે ને. ઉમૈયામાં હોય, ખોડિયારમાં હોય, ગમે એ દેવી 66 જોગણીઓ એ છે તો સ્ત્રી ને, એ નારી છે ને. એ જ નારી છે. ઉદરમાં રહેલી શક્તિ એ નારી છે. તો એ કરવાની જરૂર હું? એને આવવા દો, બહાર રમવા દો, એના જગતની માલપા આવવા દો. આજની દીકરીને ભણાવો, આ દીકરી આજની ખૂબ આગળ વધે. અરે અવકાશમાં પોગી. હમણાં થોડાક સમય પહેલા જ હજી પ્લેન હાંકનારી દીકરી એના ગામડાની માલપા આવી, સુનીતા. અને આમાં આખા ગામે સન્માન કર્યું અને ખુરશી લાખ રૂપિયાનું સ્ટેજ શણગારી અને મોટી હીરા જડિત ખુરશી મૂકી અને કીધું કે આની ઉપર બેન તો બેસ. તારી દીકરીએ જવાબ આપ્યો કે ના, આ તો મારું ગામ કહેવાય, મારા અહીં ન બેહે, હું હેઠે બેહું. આ ન બેઠી ખુરશી માથે. આ દેશની દીકરી પગે લાગવાનું મન થાય બાપ. બસ દીકરીઓને હાંસો, ભણાવો, ગણાવો, ખૂબ આગળ વધારો. છોકરા કરતા દીકરી હોય ને વધારે સારું. બોલો તો મૂર્ખનો સરદાર વાહે ખેદાન મેદાન કરશે પણ દીકરી ખેદાન મેદાન નહીં થવા દે. બાપનો હાથ, બાપને ખંભો દઈને બેઠો કરે. કંઈક મુશ્કેલીમાં હોય ને તો છોકરો નહીં પૂછે, દીકરી પૂછશે, માં મારા બાપે આજ ખાધું નથી લાગતું, કંઈક છે. એની માને નહીં બતાવે પણ દીકરી પડખે બેહે ને આમ હાથ ફેરવશે ને આમ કરશે ને તેમ કરશે ને ફલાણું ટીકડું ને એમ કહે. બાપના પેટમાંથી વાત કઢાવી નાખશે. છે હું બતાવો? બોલે બેટા ફલાણાને પૈસા દેવાના નથી. તો એ ક્યાં મારી નાખવાના? કાલ દઈ દઈશું. તમે ન કહ્યો કે હું જઈને કહી આવું. આટલું બાપને હિંમત આપે. આપને ક્યાં મારી નાખવાના?
દઈ દઈશું રળી. બાપને કાંધ આપે, ભાંગી ગયેલા બાપને બેઠો કરે દીકરી. આવી દીકરી ઘરની અંદર હોય એનું દાન કરવું એ મોટામાં મોટું મહાદાન છે. અજમલજી મહારાજે બંને દીકરીઓને કન્યાદાન કર્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા 4 મંગળ ફેરાની શરૂઆત થાય છે.